નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોમનવેલ્થ ગેમ્સની યજમાની અને ઓલિમ્પિકના આયોજનની વાતો વચ્ચે એક મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે। મોટેરા આશ્રમની તમામ કાયદાકીય ગૂંચવણો દૂર થઈ ચૂકી છે। સિંગલ જજના હુકમને પડકારતી આસારામ આશ્રમની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે। સરકારી વકીલ GH વિર્કની તમામ દલીલોને હાઈકોર્ટે આપી છે માન્યતા। આસારામ હેબિચ્યુઅલ ઓફેન્ડર છે, માટે કોઈ પણ રાહત ન આપી શકાય, આ કહ્યું છે હાઈકોર્ટે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ અન્ય સ્ટેડિયમ બનાવવાનો રસ્તો હવે સાફ થઈ ગયો છે। 50,000 ચોરસ મીટરથી વધુની જગ્યા હવે આશ્રમ પાસેથી પરત લેશે સરકાર। હાઈકોર્ટના ચુકાદાથી ભવિષ્યના સ્પોર્ટ્સ ડેવલપમેન્ટને વેગ મળશે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। કેટલો મહત્વપૂર્ણ ચુકાદો હાઈકોર્ટે જાહેર કર્યો છે? जी बिल्कुल थी बलात्कारना दोषित आसाराम અને મોટેરા સ્થિત તેની જગ્યા જેનો લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। અગાઉ ગુજરાત હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચ દ્વારા તેના ઉપર નિર્ણય છે તે આપવામાં આવ્યો હતો અને સમગ્ર જે જમીન છે મોટેરા સ્થિત તેને સરકારને પરત લઈ લેવા માટે જે આદેશ છે તે કરવામાં આવ્યા હતા અને સિંગલ જજના આ હુકમને ડિવિઝનલ બેન્ચમાં આસારામ તરફથી પડકારવામાં આવ્યા હતા અને થોડીક જ વાર પહેલા ગુજરાત હાઈકોર્ટની ડિવિઝનલ બેન્ચ દ્વારા ખૂબ જ અગત્યનો ચુકાદો છે તે આપવામાં આવ્યો છે, જેમાં આસારામ આશ્રમની 50,000 ચોરસ મીટરથી વધુની જગ્યા સરકારને પરત લેવા માટેનો આદેશ છે તે આપી દેવામાં આવ્યો છે, જેના માટે આગામી દિવસોમાં અમદાવાદને સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસાવવાનું સ્વપ્ન છે તે વધુ ઝડપથી સાકાર થઈ શકશે। ન માત્ર એટલું પરંતુ આગામી સમયમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને તેની આસપાસનો આ જે સમગ્ર વિસ્તાર છે તેને ખૂબ ઝડપથી વિકાસ કરીને સ્ટેડિયમ બનાવવાનું સરકારનું જે લક્ષ્યાંક છે, ખુદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેના માટે અનેક બેઠકો છે તે કરી રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે જેટલી પણ કાયદાકીય ગૂંચ હતી તે હવે દૂર થઈ ચૂકી છે। ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે આસારામ એ હેબિચ્યુઅલ ઓફેન્ડર છે અને સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ એ ક્યારે પણ સ્વીકાર્ય ન હોઈ શકે, તેના માટે જ તેને પરત લેવું યોગ્ય રહેશે। આ પ્રકારની દલીલ સરકારી વકીલ ગુરુશરણ વિર્ક દ્વારા પણ કરવામાં આવી હતી કે તેના દ્વારા અનેક જે કુકર્મો છે તે કરવામાં આવ્યા છે। દુષ્કર્મ સહિતના જે તેના ઉપર આરોપો ઘડાયા હતા અને ત્યારબાદ તેમને દોષિત સાબિત કરવામાં આવ્યા હતા। આ તમામ બાબતો વચ્ચે અમદાવાદને સ્પોર્ટિંગ સિટી તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું જે સ્વપ્ન હતું તે સ્વપ્નમાં ક્યાંક ને ક્યાંક આ કાયદાકીય ગૂંચ છે તે અડચણ સ્વરૂપે સામે આવતી હતી ને હવે આ તમામ અડચણો દૂર થઈ ચૂકી છે અને રાજ્ય સરકાર ગમે તે ઘડીએ તેના ઉપર કબજો લઈને જે બુલડોઝર છે તે ફરાવીને એક અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં તૈયાર કરી શકે। બિલકુલ, ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ। તો મોટેરા આશ્રમની જે જગ્યા છે તે હવે સરકાર પોતાના હસ્તક લઈ શકશે। 50,000 ચોરસ મીટરથી વધુ જગ્યા હવે સરકાર પોતાના હસ્તક લેશે।